નમસ્કાર, આપ જોયા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી અને ટેસ્ટ શ્રેણીની અંદર 2-2ની બરાબરી સાથે મેચ ડ્રો થઈ. આમ તો આજે છેલ્લી મેચ જીતી, મેચ ડ્રો થઈ અને સાથે જ જે પ્રમાણે આખી સિરીઝની આપણે વાત કર્યા છે ત્યારે છેલ્લી ઘડી સુધી ઇંગ્લેન્ડને હાથમાં આવેલી મેચ ભારતીય બોલર્સોએ અંતે તેમના હાથમાંથી છૂટવી લીધી. એટલે કહી શકાય કે ભારતીય કેપ્ટનશીપની અંદર જે આ મેચ રમાઈ, જે આખી સિરીઝ રમાઈ, જેની અંદર આપણે ઘણા ઉતાર ચઢાવ જોયા, એવી રોમાંચક મેચો જોઈ, રોમાંચક કેચ જોયા, રોમાંચક બેટિંગ જોઈ, રોમાંચક ફિલ્ડિંગ્સ જોઈ, પરંતુ જે છેલ્લી ઘડી હતી તે ખૂબ જ રોમાંચક રહી હતી ને અંતે ભારતીય બોલર્સોએ ઇંગ્લેન્ડ બેટર્સને હરાવ્યા. કેવી રહી આખી સિરીઝ અને ખાસ કરીને આ 5મી મેચ અને આ છેલ્લો દિવસ, તે વિશે ચર્ચા કરીશું. અને આપણી સાથે આ ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ. કેવી રીતના આખી મેચ જે ઇંગ્લેન્ડ તરફી હતી અને જે ભારત તરફ આવી તેની વિશે ચર્ચા કરીશું, પણ તે પહેલાં જોઈએ ખાસ આ રિપોર્ટ. તો આખરે ભારતીય યુવા ટીમે ક્રિકેટના જન્મદાતા ઇંગ્લેન્ડના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવી લીધો. પોતાની જીત પર ખૂબ ઝડપથી આગળ વધી રહેલ ઇંગ્લેન્ડને પ્રસિદ્ધ કૃષ્ણા અને આકાશદીપે ના ભૂલાય તેવા આંચકા આપી દીધા. ખાસ કરીને ચોથા દિવસની સાંજે બોલિંગ કરીને હતાશ થઈ ગયેલ ભારતીય ટીમના બોલર્સને સફળતા મળી. 63મી ઓવરમાં આકાશદીપે 111 રન બનાવી સેટ થઈ ગયેલા બ્રુકને ઝીલવી દીધો, જ્યારે નવા આવેલ બેથેલને પ્રસિદ્ધ કૃષ્ણાએ બોલ્ડ કર્યો અને ત્યારબાદ ઇંગ્લેન્ડને જીત તરફ લઈ જતા જો રૂટને ઓફ સ્ટમ્પની બહાર શોર્ટ ડિલિવરીને કટ કરવાના પ્રયાસમાં વિકેટ કીપરના હાથે ઝીલવી દીધો અને ઇંગ્લેન્ડ મુશ્કેલમાં આવી ગયું. 60 બોલના ગાળામાં 301 રને 4 વિકેટથી 6 વિકેટે 337 રન થઈ ગયું ઇંગ્લેન્ડ. હજુ ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરૂર હતી, જ્યારે ભારતને 4 વિકેટોની ઓછા પ્રકાશના કારણે જ્યારે મેચ બંધ રહી ત્યારે ભારતના દરેક ખેલાડી અને ક્રિકેટ ચાહકોના ચહેરા પર ભારત જીતી શકે તેવો વિશ્વાસ હતો. આજની શરૂઆત પણ જોરદાર રહી અને પ્રસિદ્ધ કૃષ્ણા અને સિરાજે ખતરનાક બોલિંગ કરીને ઇંગ્લેન્ડની 2 વિકેટો પાડી દીધી અને ધડકનો ચુકાઈ ગઈ. પણ અંતે ભારતે રોમાંચક વિજય મેળવીને શાનદાર પ્રદર્શન કર્યું. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી આ ટેસ્ટ સિરીઝ અને 1, 2, 3, 4 અને જે 5મી જે મેચ રમાઈ અને તે 5ની અંદર છેક ઘડીએ છેક સુધી લાગી રહ્યું હતું કે હવે ઇંગ્લેન્ડ આ મેચ જીતી જશે, પરંતુ છેલ્લી ઘડીએ ભારતના બોલર્સોએ તરખાટ મચાવી દીધો. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આખી સિરીઝની આપણે ચર્ચા કરી છે, પ્રિવ્યૂ કર્યા છે, રિવ્યૂ કર્યા છે, ત્યારે આ 5મી મેચ અને આ છેલ્લી મેચ અને છેલ્લી ક્ષણ ખૂબ જ રોમાંચક જોવા મળી હતી. કેવી રહી આખી આ મેચ, ગઈકાલની ઇંગ્લેન્ડની લડત અને આજે ભારતની લડત અને જીત? 1971 યાદ આવે છે મને, 1971, જ્યારે ભગવત ચંદ્રશેખરે ઓવલના આ જ મેદાન ઉપર 38 રન આપીને 6 વિકેટો લીધી હતી અને ભારતને મેચ જીતાડી હતી. અને સાથે સાથે ઇંગ્લેન્ડમાં પહેલી વાર ઇંગ્લેન્ડને ભારતીય ટીમે હરાવ્યું હતું. આ મેચ પર, આ પર્ટિક્યુલર મેદાન ઉપર માત્ર 2 જ વિજય ભારતને મળ્યા છે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પણ 1 વિજય મળ્યો, પણ જે આ મહત્ત્વનો વિજય હતો એ ખાસ કરીને ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે એક એ યાદો ફરી તાજી થઈ ગઈ. જ્યાં આગળ ભારતની ટીમ એમ લાગતું હતું કે ફેઝ આઉટ થઈ જશે, ક્યાંક લડત જોરદાર હતી, ઇંગ્લેન્ડની બેટિંગ જોરદાર હતી અને બિલકુલ એમ લાગ્યું. પણ હેડ્સઓફ, અહીં આગળ જે ખાસ કરીને સૌથી મહત્ત્વની જો ઘટના કોઈ ઘટી હોય, મારી દ્રષ્ટિએ જો સૌથી મહત્ત્વનું જો કામ કર્યું તો એ છે કેપ્ટન શુભમન ગિલે. લેટ મી ટેલ યુ, ગઈકાલે જે રીતે બેટિંગ થતી હતી અને જે રીતે બધાના ચહેરા ઉતરી ગયા હતા. હી વોઝ ઓનલી મેન હુ યુઝ ટુ બકઅપ ધેર બોલર્સ કે ભાઈ કમોન, આપણે આ મેચ જીતી શકીએ. મીન્સ એ રીતનો જે કોન્ફિડન્સ લેવલ જે હતો એ કોન્ફિડન્સ લેવલ ક્યાંક ને ક્યાંક અપાવવાનો પ્રયત્ન જે શુભમન ગિલે કર્યો. હી કેપ્ટ ધ મેચ અલાઇવ. લેટ મી ટેલ યુ, હી કેપ્ટ ધ મેચ અલાઇવ એન્ડ હી હેઝ મેડ ધીસ બોયઝ વર્ક હાર્ડ. અને હું માનું છું કે જે રીતે ભારતીય બોલર્સે બુમરાહની ગેરહાજરીમાં જે પ્રદર્શન કર્યું છે એ ક્યાંક ને ક્યાંક ભારત માટે ખૂબ જ ગૌરવશાળી છે. 5 મેચની શ્રેણીને આપણે પછી ક્યારેક વાત કરીશું, પણ આ પર્ટિક્યુલર મેચમાં 5 જે વિકેટો છે સિરાજે ઝડપી અને 4 પ્રસિદ્ધ કૃષ્ણાએ ઝડપી અને 1 આકાશદીપની વિકેટ પણ જોરદાર હતી. એણે જે વિકેટ લીધી એ પણ જોરદાર હતી. અને ત્યાર પછી આજે સવારે
જે રીતે ગઈકાલે જે શાનદાર પ્રદર્શન કર્યું પ્રસિદ્ધ કૃષ્ણા એ કન્ટિન્યુ રાખ્યું એન્ડ હી હેઝ બીટન ધ બેટર્સ લાઇક એનીથિંગ અને વિકેટો લીધી અને અલ્ટિમેટલી ઇન્ડિયા છેક સુધી મેચ આવી ગઈ 35 આપણી જ્યારે આ કાર્યક્રમ શરૂ થવાની હતી ત્યારે તો હું સ્ક્રિપ્ટ લખતો તો મને એમ લાગતું હતું કે હું શું લખું આમાં, પણ આખરે એ પરિસ્થિતિ 35 રન પછી 30 રન 28 રન 10 રન પછી 8 રન અને પછી 6 રન. તમે વિચાર કરો કે એક એક પળે એક એક બોલે સમીકરણો બદલાતા ગયા. કોઈને છેલ્લા બોલ સુધી એ ખબર નહોતી કે કઈ ટીમ જીતવાની છે. દિલ ધડક મેચ અને ક્યાંક ને ક્યાંક ખાસ કરીને કહી શકે કે જે હૃદયને બહુ તકલીફ હોય તો એ વ્યક્તિઓ માટે તો ખરેખર જબરજસ્ત મેચ હતી. આ કોઈ T20ની મેચ નહોતી કે આ કોઈ IPLની મેચ નહોતી, તે છતાંય ટેસ્ટ મેચમાં 5મા દિવસે પણ આટલો જબરજસ્ત ઇન્ટરેસ્ટ, આટલો જબરજસ્ત રોમાંચ, આટલી જબરજસ્ત રસાકસી હું નથી માનતો કોઈ ટેસ્ટ મેચમાં જોવા મળી હોય. ટેસ્ટ મેચ ઇતિહાસની કદાચ આ સારામાં સારી મેચ કહી શકાય. 1971ની મેચ હતી એ અલગ રીતની હતી કારણ કે એ વખતે આટલો ક્રેઝ નહોતો, ક્રિકેટનો આટલો ક્રેઝ નહોતો. નહીંતર આપણે છેક ક્યારથી રમવાનું 1932થી શરૂ કર્યું છે અને 1971માં આપણે શ્રેણી જીતે એવું બન્યું ના હોત. બટ ધીસ ઇઝ અ ફેન્ટાસ્ટિક વિન. ફેન્ટાસ્ટિક વિન એટલા માટે અભિનંદન આપવા ઘટે ભારતના તમામ ખેલાડીઓને, ઇવન કોચને. જે રીતે ગૌતમ ગંભીરનું જે રોલ હતો એ પણ જબરજસ્ત, અહીંયાને પણ આપણે હેડ્સઓફ કહેવું પડે. અને શુભમન ગિલ ધ બેસ્ટ કેપ્ટન એ પુરવાર થયો છે આ શ્રેણીમાં. એક તો સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ એને તોડ્યો અને ખાસ કરીને 700+ સ્કોર પણ એણે કર્યો. પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો. એણે ડબલ સેન્ચુરી પણ મારી, સેન્ચુરીઝ પણ મારી અને ક્યાંક ને ક્યાંક ભારતની બેટિંગને રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં જબરજસ્ત અંદાજ આવ્યો એણે. અને એટલા માટે કદાચ આ મેચ અથવા તો આ પર્ટિક્યુલર શ્રેણીની આપણે જો વાત કરીએ તો આઈ થિંક શુભમન ગિલ ઇઝ ધ મેન હુ હેઝ ડન એવરીથિંગ. આ પર્ટિક્યુલર મેચમાં મેં તમને કહ્યું આજે સવારે પણ ધ મોમેન્ટ વી કેમ બેક કેમેરા વોઝ ફોકસિંગ ઓન શુભમન ગિલ અને એનો જે કોન્ફિડન્ટ ચહેરો હતો કે નહીં ઇન્ડિયા કેન ડુ ઇટ. આઈ થિંક દેટ હેઝ મેડ ઓલ ધ ડિફરન્સ. અને ગઈકાલે તમને યાદ હોય તો જે રીતે પેલો કેચ કર્યો સિરાજે અને પછી બાઉન્ડ્રી લાઇનને ટચ કરી ગયો એટલે સિરાજને ખબર હતી કે આ જે એક કેચ છૂટ્યો છે એ કેચના મારા ઉપર જ માથલા ધોવાના છે. અને એ ખેલાડીએ જે આજે દિલથી બોલિંગ કરી, ખતરનાક બોલિંગ, એમ અનપ્લેએબલ ડિલિવરીઝ. ગઈકાલે જો રૂટને પૂછ્યું કે ભાઈ તમે સિરાજ છો કે એના જેવો કોઈ ખેલાડી નથી, એટલો ખતરનાક ખેલાડી છે, જબરજસ્ત છે, જનૂની ખેલાડી છે, ટીમ માટે જીતવું છે એ પ્રકારનો ખેલાડી. અને આજે આ એણે પુરવાર કર્યું છે. એટલે હું માનું છું કે ઇટ્સ ઓલ ટીમ એફર્ટ્સ. અહીંયા ટીમ એફર્ટ્સ એટલા માટે કહેવું પડ્યું કે ભાઈ ઘણા કેચ ડ્રોપ પણ થયા, ઘણા કેચ થયા પણ ખરા. એ રીતે પણ જોઈએ તો ઘણા અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા. આજે પણ જે કેચ રાહુલના હાથમાંથી છૂટ્યો ત્યારે એમ લાગ્યું એ મેચ હાથમાંથી જતી રહી. ફરી પાછું વિકેટ લઈને ભારતે મેચ જીતી. તો ક્યાંક ને ક્યાંક ઉતાર ચઢાવવાળી આટલી રોમાંચક મેચ. અને બીજું સૌથી મહત્ત્વની વાત શું છે ખબર છે આ શ્રેણીની? ઘણી બધી એવી શ્રેણીઓ જોઈ છે આપણે કે જે 3 દાડામાં 4 દાડામાં મેચો પતી જાય છે. અહીંયા બધી મેચો 5-5 દિવસ ચાલી છે. એટલે ભારતીય યુવા ટીમે જે પ્રકારે યંગ ખેલાડી અને રવિન્દ્ર જાડેજા જેવા જુજારુ ખેલાડી જે રીતે પ્રદર્શન કર્યું છે, આઈ થિંક દે હેવ ડન વન્ડરફુલ જોબ. અને હેટ્સ ઓફ અને કોંગ્રેચ્યુલેશન ધ હોલ ટીમ એન્ડ ધ મેનેજમેન્ટ. અશોકભાઈ, આપણે જ્યારે પણ ટેસ્ટ સિરીઝ ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધી હંમેશા એક નામ બધા જ આપણે ચર્ચા કરી છે, શુભમન ગિલ. અને કેપ્ટન તરીકે તેની પરીક્ષા અને પરીક્ષામાં જોરદાર પાસું અને જોરદાર પાસિંગ. જીતનું શ્રેય કોને મળી શકે આ મેચમાં? જીત કરતાં ક્રિકેટ જીત્યું હોય તેમ કહી શકાય? એબ્સોલ્યુટલી, એ તમારી વાત સાચી છે. ક્રિકેટ જીત્યું કારણ કે ટેસ્ટ ક્રિકેટ ધીમે ધીમે ડિક્લાઇન થતું જતું હતું. ધીરે ધીરે પ્રેક્ષકો મેદાન સુધી આવતા નહોતા અને એકાદ બે વ્યક્તિઓની બેટિંગ જોઈને જતા રહેવું. વિરાટ કોહલી રમતો હોય ને આઉટ થાય એટલે નીકળી જવું. પહેલાંના જમાનામાં સચિન તેંડુલકર રમતો હોય ત્યાં સુધી સ્ટેડિયમમાં ભીડ જોવા મળે. એના પહેલાં સુનિલ ગાવસ્કર રમતો હોય ત્યાં સુધી આપણે મેચ જોઈએ અને ત્યાર પછી ઘણીવાર મેચમાંથી અમે નીકળી ગયા છે અમારા જમાનામાં. તો ક્યાંક ને ક્યાંક એ બધા જો ખેલાડીઓની વાત કરો તો આજે આખી ટીમ રમી રહી હતી ને આખું ઓવલનું મેદાન જામ પેક હતું. અને ધીસ હેઝ નોટ હેપન ફોર ધ ફર્સ્ટ ટાઈમ. તમામ મેચોમાં તમને ખબર છે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની જે એશિઝ સિરીઝ છે એ સૌથી ક્રિટિકલ ને સૌથી રોમાંચક ને સૌથી એક દુશ્મનાવટની જેને કહી શકાય ને
રાઇવલરીવાળી સિરીઝ ગણાય. હવે એમને એમ લાગ્યું કે ભારત ઇંગ્લેન્ડની મેચો અને એની શ્રેણી જે છે એ પણ એવી જ રાઇવલરીવાળી છે અને એટલા માટે પ્રેક્ષકોનો ધસારો આ મેચો જોવા. તમે જોયું કેમેરો ફરત આપણને ખબર પડે કે ટેસ્ટ મેચ માટે આટલા બધા માણસો છે. દે લવ ક્રિકેટ. ઇંગ્લેન્ડ લવ ક્રિકેટ બિકોઝ ત્યાં તો જન્મ થયો ક્રિકેટનો આમ જોઈએ તો હું માનું છું કે એ રીતે તમારે શુભમન ગિલને કોંગ્રેચ્યુલેશન એટલા માટે કરવા પડે. હી લેડ ધ ટીમ ફ્રોમ ધ ફ્રન્ટ. ટેસ્ટ મેચ જીતાય છે માત્ર રનથી અને રન સૌથી વધારે બનાવ્યા છે શુભમન ગિલે. એણે રન વધારે બનાવ્યા છે એટલે આખી ટીમ વધારે રન બનાવે છે. તો આ એક વસ્તુ. બીજું કે તમે જે રીતે આખી શ્રેણીની અંદર જુઓ, હી હેઝ હેન્ડલ્ડ હિઝ બોલર્સ વેરી વેલ. શુભમન ગિલ, સિરાજની વાત કરો કે બુમરાહ હતા ત્યારની વાત કરો, હી હેઝ હેન્ડલ્ડ હિઝ બોલર્સ ઇન સચ એ વે કે જેથી કરીને એક ઇમ્પેક્ટ જે બેટર ઉપર હોવો જોઈએ બેટર ઉપર ઇમ્પેક્ટ જોવા મળે. એણે કોઈ ચેન્જીસ ના કરે બોલિંગમાં. એને લાગ્યું કે ભાઈ અત્યારે મારા ફાસ્ટ બોલર્સ જે છે ઓફ સ્ટમ્પની બહાર હું આ લોકોને રમાડીશ, મને વિકેટ મળવાની તકો છે. હી કેપ્ટ ઓન ડુઈંગ ધ સેમ થિંગ. ઓફ સ્ટમ્પ ઉપર બોલને સ્લાઇટ મુવમેન્ટ થઈ બોલની દરેક વખત લેટરલ મુવમેન્ટ, એક શોર્ટ ડિલિવરી એની લેટરલ મુવમેન્ટ. આઈ થિંક ફેન્ટાસ્ટિક બોલિંગ. ધ યુઝ ઓફ ધ બોલર્સ વર સો પ્રિસાઇઝ કે 5 વિકેટો સિરાજની છે, 4 વિકેટો પ્રસિદ્ધ કૃષ્ણાની છે. એટલે તમે જુઓ તો શ્રેય ભલે આપણે આખી ટીમને આપીએ પણ દરેકે દરેક સેનાનો જે સેનાપતિ હોય એનું જે કામ છે એ બહુ મહત્ત્વનું હોય છે. વિજય મોટા ભાગે કેપ્ટન ઉપર નિર્ભર કરતો હોય છે. જે રીતે વિરાટ કોહલીની કેપ્ટનશીપ હતી, આક્રમક કેપ્ટનશીપ, જે રીતે શુભમન ગિલની કેપ્ટનશીપ છે, આઈ થિંક હેઝ ગોટ અ વેરી ગુડ ફેસ અને હી ઓલવેઝ હેઝ દેટ ફેમિલિયર સ્માઇલ ઓન હિઝ ફેસ. તો આઈ થિંક દેટ ઇઝ વોટ ધ કોન્ફિડન્સ મીન્સ. દેટ કોન્ફિડન્સ ઇઝ ધેર ઓલવેઝ ઓન હિઝ ફેસ. અને હું માનું છું કે ભલે આપણે શ્રેય તો બધાને આપવું પડે. જે રીતે જાડેજા આખી શ્રેણીમાં બેટિંગ કરી છે એ બી અફલાતુન છે. જે રીતે વોશિંગ્ટન સુંદર રમ્યા એ પણ જોરદાર છે. જે રીતના રાહુલ રમ્યો એ પણ જોરદાર છે. તો ક્યાંક ને ક્યાંક એ બધું બરાબર છે પણ તમારે એ બધાની સાથે એક સૂત્રતામાં બાંધીને એમની પાસે શ્રેષ્ઠ પરફોર્મન્સ કઢાવવાનો છે. આઈ થિંક શુભમન ગિલને તમારે ક્રેડિટ આપવી પડે. ભલે તમે મોહમ્મદ સિરાજને કહો, શુભમન, આ બધા ખેલાડીઓ પહેલાં હતા. વાય દે આર બીન લાઇમલાઇટેડ. તમારો કેપ્ટન તમારા ઉપર કેટલો ભરોસો મૂકે છે એ અગત્યનું છે. ક્યારે ભરોસો મૂકે છે એ અગત્યનું છે. આઈ થિંક શુભમન ગિલ હેઝ ડન જસ્ટિસ ટુ જોબ. એણે પોતાના બોલર્સ ઉપર ભરોસો રાખ્યો અને એ ભરોસો રાખીને ક્યાંક એવું પુરવાર કર્યું કે જો ઇંગ્લેન્ડની પીચો ઉપર ભારતના બોલર્સ આટલું આક્રમક રીતે ક્રિકેટ રમીને વિકેટો લઈ શકતા હોય તો જસપ્રીત બુમરાહ કદાચ આપણને ફોરેનની ટૂર્સની અંદર ના હોય તો પણ ભારતની ટીમ જીતી શકે છે. બહુ મોટો કોન્ફિડન્સ ઊભો કર્યો છે એણે. શુભમન ગિલે આ કોન્ફિડન્સ ઊભો કર્યો છે બિકોઝ હી ટ્રસ્ટેડ હિઝ બોલર્સ. તો હું માનું છું કે ઓલ ક્રેડિટ વી વિલ હેવ ટુ ગીવ ક્રેડિટ ટુ મોહમ્મદ સિરાજ વિધાઉટ ડાઉટ. આખી શ્રેણીની અંદર એણે જોરદાર બોલિંગ કરી. પ્રસિદ્ધ કૃષ્ણા ઓલવેઝ એક બોલર એવો છે કે જે હંમેશા પ્રેશરમાં હોય. એના ફેસ ઉપર તમે જુઓ તો એને ચિંતાના વાદળો છવાયેલા હોય. બટ ધ વે હી બોલ્ડ ટુડે આઈ થિંક ફેનોમેનલ. તો હું માનું છું કે જીતનું શ્રેય સમગ્ર ટીમને ભલે જાય પણ હું તે છતાંય શુભમન ગિલને એની ક્રેડિટ આપવા માંગીશ. અશોકભાઈ, આપણે હંમેશા જ્યારે પણ પ્રિવ્યૂની વાત કરીએ, રિવ્યૂની વાત કરીએ ત્યારે છેલ્લે શુભમન ગિલની તો ખાસ વાત કરતા જ છે. જે રીતના પ્રસિદ્ધ કૃષ્ણન અને સિરાજની બી વાત કરી છે અને શુભમન ગિલ એક જોરદાર, આપણે હંમેશા કહેતા હોય છે કે આ પરીક્ષામાં ખતરો ઉતરશે કે નહીં, પણ તેણે ખરા ઉતર્યા છે. અને જ્યારે ફેરફારો થયા ત્યારે બુમરાહની આપણે આપણે વાત કરી કે બુમરાહ વગર કેવી રહેશે મેચ, તેના વિશે પણ આપણે ચર્ચા કરી લીધો. બુમરાહની ગેરહાજરીમાં ભારતીય બોલર્સનું પ્રદર્શન કેવું રહ્યું? બહુ તમે સાચી વાત કરી. કારણ કે એક જમાનામાં એવી પરિસ્થિતિ હતી, સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ભારતના ફાસ્ટ બોલર્સની તાકાત નથી કે સામેની ટીમની 20 વિકેટો લઈ શકે. અને ત્યાર પછી એક આખો સુવર્ણ યુગ શરૂ થયો. ત્યાર પછી મહેન્દ્રસિંહ ધોની આવ્યા, વિરાટ કોહલી આવ્યા, રોહિત શર્મા. ફાસ્ટ બોલર્સ હેવ સ્ટાર્ટેડ ગેટિંગ દેટ એટેન્શન. એટલે એ ખાસ ને ખાસ ક્યાંક ફાસ્ટ બોલર્સ શોધવાની કવાયત શરૂ થઈ. ભારતભરમાંથી ફાસ્ટ બોલર્સ શોધવામાં આવ્યા. ઉમેશ યાદવ, ઈશાંત શર્મા, અઢળક બોલર્સ જે ભારતીય ટીમમાં, ભુવનેશ્વર કુમાર, દે હેવ ડન અ ટ્રેમેન્ડસ જોબ. એમાં બુમરાહ આપણને મળ્યો, એક હીરો કે જેણે ફાસ્ટ બોલિંગનું તમામ ફાસ્ટ બોલિંગના પેરામીટર્સ બદલી કાઢ્યા.
અનપ્લેએબલ બોલર તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયો છે. હવે એ ખેલાડી જ્યારે તમારી ટીમમાં નથી રમતો તો ક્યાંક ને ક્યાંક એમ બેક ઓફ ધ માઇન્ડ થાય કે યાર જસપ્રીત બુમરાહ વગર શું કરીશું. તો ક્યાંક ને ક્યાંક આ બે ખેલાડીઓનું પ્રદર્શન જે રીતે જોયું, મોહમ્મદ સિરાજ અને ક્યાંક કીધું ને હમણાં કોઈ વાત કરતું કે એક બાજુ મોહમ્મદ છે, એક બાજુ કૃષ્ણા છે. બોથ ઓફ ધેમ ટ્રમેન્ડસ જેને કહી શકાય એવી બોલિંગ કરી. એટલે જસપ્રીત બુમરાહના વિકલ્પો શોધવા મુશ્કેલ છે, એનો વિકલ્પ નથી આ. પણ એની ગેરહાજરીમાં ટીમને જબરજસ્ત રીતે સારી બોલિંગથી જીત અપાવી શકે એવો ભરોસો મૂકી શકાય એવા બોલરો એ જસપ્રીત બુમરાહના અંડરમાં તૈયાર થાય એમ કહેવાય. આ બધાની પ્રેરણા મૂર્તિ જસપ્રીત બુમરાહ છે. ફાસ્ટ બોલિંગ શું કહેવાય, યોર્કર શું કહેવાય, ઓફ સ્ટમ્પની બહાર કટર શું કહેવાય, કઈ રીતે બોલ સ્વિંગ થાય, શું કે કઈ પિચિંગ. સી બેઝિકલી બધા પાસે સ્પીડ હોય, સ્વિંગ હોય તો ફાસ્ટ બોલર્સ માટે હોય, પણ કઈ લેન્થ નાખવી, કયા બોલરને કઈ રીતે કરવું. આઈ થિંક એવરીથિંગ પુટ ટુગેધર અવર બોલર્સ હેવ પ્રૂવડ ધ બેસ્ટ ઇન ધ. આપણી આની પહેલાં વાત કરી આપણે ઓસ્ટ્રેલિયાની અંદર જ્યારે આપણે શ્રેણી એ કર્યા ત્યાં તો કેવા ખતરનાક બોલર્સ છે. કમિન્સ છે, સ્ટાર્ક છે, હેઝલવુડ છે, એ બધા હોવા છતાં પણ ત્યાં આગળ પ્લેયર ઓફ ધ સિરીઝ સૌથી વધારે વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ હતો. એટલે જો આ ખેલાડી જસપ્રીત બુમરાહે જો ઓસ્ટ્રેલિયામાં એનું નામ કર્યું હોય જબરજસ્ત, તો હું માનું છું કે ઇંગ્લેન્ડની સિરીઝ ક્યારેય નહીં ભૂલાય. તમે સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણને યાદ ના કરો, એવી જબરજસ્ત બોલિંગ જોવા મળી. અશોકભાઈ, હમણાં જ આપણે વાત કરી એક કેચ મોહમ્મદ સિરાજે કેચ કરતાં બાઉન્ડ્રી પર અને 6, તો તેનો બદલો એણે 5 વિકેટ લઈ લીધો તેમ કહી શકાય. અને કેવી રહી બોલિંગ? સી ઘણી બધી કોન્ટ્રાવર્સી પણ થાય છે. મોહમ્મદ સિરાજની આક્રમક અંદાજ જે હોય છે ઘણા ખેલાડીઓની સાથે વર્બલ ડિસ્કશનમાં ઉતરી જાય છે અથવા તો સ્લેજિંગ થઈ જાય છે, એ દંડ પણ થયો છે ને. પણ એક ફાસ્ટ બોલર્સની ખાસિયત છે કે સામેના ખેલાડીને દુશ્મન સમજવાનો અને પાડી દેવાનો, બસ. આઈ મીન વન હેઝ ટુ હેવ ધીસ. હું માનું છું કે ફાસ્ટ બોલર્સનો જે એટીટ્યૂડ છે, એટીટ્યૂડ તમે જુઓ, પહેલાં મેગ્રા બોલિંગ કરે ને સચિન તેંડુલકર રમે એટલે આમ તરત આમ સામે દેખાય ફેસ ટુ ફેસ કે મેગ્રા કેટલો એનાથી એ થઈ જાય છે. તો આ હોવું જોઈએ કે મારે કોઈ પણ ભોગે આ માણસની વિકેટ લેવાની છે. એન્ડ દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઓલ મીન્સ. એટલે સિરાજનું જે પ્રદર્શન ગઈકાલે જે ઘટના ઘટી, એણે કેચ કર્યો અને ત્યાર પછી એ બાઉન્ડ્રીના એને ટચ થઈ ગયો અને બાઉન્ડ્રી બહાર નીકળી ગયો. એ ઊભો રહી ગયો, એને ખબર હતું કે મેં મારા હાથમાંથી મેચ ગુમાવી દીધી છે. મેચ ગુમાવી દીધી કારણ કે હી વોઝ ધ મેન હુ હેઝ ડન ઓલ ધ ડેમેજ. એનો કેચ છૂટ્યો હતો એટલે બધાને હતું કે હવે મેચ જીતવાની શક્યતાઓ પૂરી થઈ ગઈ. એટલા માટે આજે જેવી તક ઊભી થઈ એટલે એને હતું કે ભાઈ આ જો મેચ હારી જઈશું તો બધું દોસ્તનો ટોપલો મારા માથે આવશે, મારે આજે કંઈક કરી બતાવવું પડશે. આઈ થિંક સી ઓલ ધીસ થિંગ્સ કાઉન્ટ્સ વેરી વેલ. તમે કોઈ કેચ ડ્રોપ કરો અને પછી બેટરમાં આવીને તમે સેન્ચુરી મારીને એ કેચનો બદલો લો તમે, આઈ થિંક ઇટ ઓલ મેટર્સ. અને આ કટ્ટરતા આ એટીટ્યૂડ હોવો જોઈએ. આજે મારે વિકેટો લેવી પડશે. આઈ થિંક દેટ શોઝ ધ કેરેક્ટર ટુ મારી ટીમનું મારાથી ભૂલ થઈ છે, મારે ભૂલને સુધારવી પડશે. કઈ રીતે સુધારી શકું? બેટ્સમેન હોય તો સેન્ચુરી મારીને સુધારે, બોલર હોય તો આ રીતે સુધારે. તો માનું છું કે જે પ્રદર્શન એણે કર્યું છે, જે આક્રમકતા એણે કરી છે, કાલે એકચ્યુઅલી સોશિયલ મીડિયામાં પણ વાત ચાલી છે કે ભાઈ વિલન જો હારીશું તો વિલન કોણ થશે, તો કે સિરાજ થશે. તો એ ક્યાંક ને ક્યાંક આજે હીરો બની ગયો અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો. 9 વિકેટ, 5 વિકેટ, 5 ને 4, 9 પહેલી ઇનિંગમાં પણ વિકેટો લીધી. આઈ થિંક હી હેઝ પ્રૂવડ હિમસેલ્ફ એઝ અ ટેરિફિક બોલર. અને બોલિંગ તો આ પહેલાંય કરતો હતો પણ આટલી જનૂન નહોતું. આ જનૂન જે છે, જનૂન કાલની ઘટના બની ત્યાર પછી વધારે આવ્યું અને જે બોલિંગ કરી આઈ થિંક મજા આવી ગઈ. અશોકભાઈ, જોરદાર બેટિંગ જોવા મળી, જોરદાર બોલિંગ જોવા મળી અને છેલ્લી જે ક્ષણ હતા જ્યારે આપણે મેચ જોઈ રહ્યા હતા કે હવે વિનિંગ પોઈન્ટ ઉપર આવી ગયા છે અને ત્યારે જે પ્રમાણે એક બાદ એક મેચ રોમાંચક રહી, તો ભારતીય જીતનો શ્રેય કોને આપી શકાય? સૌથી વધારે તમે શ્રેય આપવાની વાત કરો ને તો બ્રેક થ્રુ કોણ અપાવે તમને, તમને કોણ તમને એ ગઢમાં ગાબડું કોણ પાડે છે એ અગત્યનું છે. કોઈ પણ ટીમમાં હોય. મને યાદ છે વર્ષો પહેલાં
આપણા બધા બોલર્સ હતા એમને એકાદ બે ઓવર્સ માટે લાવવામાં આવે, એને ગોલ્ડન આર્મ બોલર્સ કહેવાય. એમને કશું એમનું કામ નહીં, રેગ્યુલર બોલિંગ ના કરતા હોય. કોઈ બેટ્સમેન 100 રન મારીને રમતો હોય ને સામે છેડે બી 100 રન મારીને રમતો હોય, આખી મેચના બધા બોલરો થાકી ચૂક્યા હોય, ત્યારે ગોલ્ડન આર્મ બોલરને બોલિંગ માટે લાવવામાં આવે અને વિકેટ તમને લઈ આપે. એટલે તમે આ પ્રકારની, એટલે હું અહીંયા આગળ ખાસ કરીને ગોલ્ડન આર્મ એટલા માટે કહું છું, આકાશદીપ સૌથી ખરેખર સારામાં સારો બોલર છે. એણે જે બ્રેકઅપ આવ્યો દેટ વોઝ ધ ફેન્ટાસ્ટિક ગઈકાલે. અને ત્યાર પછી આજે પ્રસિદ્ધ કૃષ્ણાએ જે રીતે બોલિંગ કરી છે, એની પાસે સ્પીડ છે, પણ એ સ્પીડને એણે જે ઓફ સ્ટમ્પની ઉપર મેન્ટેન કરી છે, પીચ પડીને થોડોક બહારની તરફ જતો બોલ, વારે ઘડીએ બેટ્સમેનને ટેમ્પ્ટ કર્યો છે કે શોટ મારવા જાય, અને શોટ એટલા માટે નથી આવતો બિકોઝ ધીસ પ્રસિદ્ધ કૃષ્ણા ગોટ અ ટેરિફિક સ્પીડ. અને વારે ઘડીએ તમે એક બોલ ચૂકો, બે બોલ ચૂકો, 3 ચૂકો, ત્યાર પછી તમને એમ થાય કે ના મારે કોઈ પણ હિસાબે અહીંયા તો એની સામે રમવું જ પડશે, અને એ વખતે તમે ભૂલ કરી બેઠો. એવી ભૂલો કરી અને બોલ્ડ થયા બોલર્સ, સમજી ના શક્યા ને. તો ક્યાંક પ્રસિદ્ધ કૃષ્ણાને હું પહેલાં કહીશ કે હી ઇઝ ધ મેન હુ હેઝ રિયલી ડન ધ ડેમેજ ટુ ઇંગ્લેન્ડ મારી દ્રષ્ટિએ આજના દિવસ. અને ત્યાર પછી યસ, સિરાજ ઓલવેઝ છે, પણ જે ડેમેજ કરવાની વાત છે, મેં કહ્યું કે એ પ્રમાણે તમારે ઓપનિંગ જોઈએ. આજના દિવસનું ઓપનિંગ મેળવવું બહુ જરૂરી હતું, કારણ કે 2 બેટર્સ હતા, એ જો 35 રન તો આરામથી થઈ જાત. પણ એ વખતે જે પ્રસિદ્ધ કૃષ્ણા ઇન એક્શનમાં આવ્યા અને જે રીતે એણે બોલિંગ કરી, સી ક્રેડિટ ઘણીવાર આવી રીતના થતું હોય છે કે તમે ભલે ઘણું સારું કામ કર્યું પણ છેલ્લી ઘડી આવીને ક્રેડિટ કોઈ બીજું લઈ જાય. તો હું માનું છું કે શુભમન ગિલને સૌથી વધારે આજે જો કોઈ ખેલાડી ગમ્યો હોય તો એ પ્રસિદ્ધ કૃષ્ણા છે, અને પછી સિરાજ. તો હું માનું છું કે યસ ડન. અને ઇન ઓલ જોવા જાઓ તમે તો તમામ બોલર્સે સારું કામ કર્યું. જેવું ત્યાં જગ્યા થઈ પછી સિરાજ આવીને ધમાચકડી મચાવી દીધી. તો આઈ થિંક ઓલ ઇઝ ડન વેલ. અશોકભાઈ, જોરદાર આખી સિરીઝ રહી અને મેચ જીત્યા, 2-2થી મેચ ડ્રો થઈ, અને ખાસ કરીને કોંગ્રેચ્યુલેશન ઇન્ડિયા ટીમ અને સ્પેશિયલી શુભમન ગિલ ફોર ધ કેપ્ટનશીપ. અશોકભાઈ, આપ આટલી સરસ અમારી સાથે વાત કરી અને જે પ્રમાણે આખી મેચ આપણે પ્રિવ્યૂ આપ્યા દરેકે દરેક ટેસ્ટ સિરીઝના, ખૂબ જ રોમાંચ જોવા મળ્યો આ છેલ્લી મેચની અંદર, અને ભારતનો જીત અને 2-2થી મેચ ડ્રો. અશોકભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ ના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.